જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 3 છે. આની પહેલાં 2 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. વારંવાર પૂછાતા અને ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. ટોટલ 100 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો અંત સુધી બન્યા રહેજો, કેમ કે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ક્ષય કયા બેક્ટેરિયાથી થાય છે? ક્ષય નામનો રોગ છે તે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે, જેને આપણે ટીબી કહીએ છીએ. કયો રોગ કોચ રોગ તરીકે પણ ઓળખાય છે? ક્ષય રોગ છે તે કોચ રોગ તરીકે પણ ઓળખાય છે. ટાઇફોઇડના નિદાન માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? વિડાલ ટેસ્ટ. કોલેરા કયા બેક્ટેરિયાથી ફેલાય છે? વિબ્રિયો કોલેરા બેક્ટેરિયાથી ફેલાય છે કોલેરા. કયા રોગમાં લોકજોનું લક્ષણ જોવા મળે છે? ધનુર્વામાં જોવા મળે છે, જેને આપણે ટીટેનસ પણ કહીએ છીએ. ડિપ્થેરિયા રોગ શરીરના કયા ભાગને અસર કરે છે? ગળા અને શ્વસન માર્ગને અસર કરે છે. પ્લેગ રોગ માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે? યર્સિનિયા પેસ્ટિસ છે પ્લેગ રોગ માટે. ન્યુમોનિયા શરીરના કયા અંગને અસર કરે છે? ફેફસાને અસર કરે છે. કયો રોગ હંસાનો રોગ તરીકે પણ ઓળખાય છે? રક્તપિત્ત, જેને લેપ્રસી કહે છે. કાળી ઉધરસ માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? બોર્ડેટેલા પેટ્યુસિસ નામના બેક્ટેરિયા જવાબદાર છે કાળી ઉધરસ માટે. એન્થ્રેક્સ રોગ કોના કારણે થાય છે? બેસિલસ એન્થ્રેસિસના કારણે થાય છે. ટાઇફોઇડ કયા અંગને અસર કરે છે? આંતરડાને અસર કરે છે. સિફિલિસ કયા બેક્ટેરિયાથી થાય છે? ટ્રેપોનેમા પેલિડમ નામના બેક્ટેરિયાથી સિફિલિસ નામનો રોગ થાય છે. ગોનોરિયા કયા બેક્ટેરિયાથી થતો જાતીય રોગ છે? નેઇસેરિયા ગોનોરિયાથી ગોનોરિયા રોગ થાય છે. બોટ્યુલિઝમ એ કેવા પ્રકારનો રોગ છે? ખાદ્ય ઝેર એટલે કે ફૂડ પોઈઝનિંગનો રોગ છે બોટ્યુલિઝમ. કયો રોગ સામાન્ય રીતે દૂધ દ્વારા ફેલાય છે? ટ્યુબરક્યુલોસિસ અને બ્રુસેલોસિસ છે તે ફેલાય છે. કયા બેક્ટેરિયાથી ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળે છે? સ્ટ્રેપ્ટોકોકસ પાયોજિન્સ, જે ગળાના ચેપનું કારણ પણ બને છે. કોલેરાનું મુખ્ય સંક્રમણ માધ્યમ શું છે? દૂષિત પાણી અને ખોરાક, તેના દ્વારા કોલેરા ફેલાતો જાય છે. કયા બેક્ટેરિયાના ચેપથી કિડનીને નુકસાન થાય છે? ઈ કોલાઈ બેક્ટેરિયાથી કિડનીને નુકસાન થાય છે. ધનુર્વાના ઇન્જેક્શનનું નામ શું છે? ડીપીટી, ડિપ્થેરિયા પર્ટુસિસ ટીટાનસ. કોવિડ-19 માટે જવાબદાર વાયરસ કયો છે? SARS-CoV-2. સાર્સનું પૂરું નામ પણ આપેલું છે, તમે જોઈ લેજો. કયો રોગ ખસરો તરીકે પણ ઓળખાય છે? ઓરી રોગ છે તેને ખસરો તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલિયો કયા અંગને અસર કરે છે? ચેતાતંત્રને અસર કરે છે. કયો વાયરસ સામાન્ય શરદીનું મુખ્ય કારણ છે? રાઇનો વાયરસ. ડેન્ગ્યુ કયા મચ્છરથી ફેલાય છે? એડિસ ઇજિપ્તીથી ફેલાય છે. હડકવાના વાયરસનું નામ જણાવો. રેબડો વાયરસ એ હડકવાનો વાયરસ છે, જેને આપણે રેબિસ કહીએ છીએ ઇંગ્લિશમાં. એડ્સ રોગનો વાયરસ કયો છે? HIV છે, હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ તેનું પૂરું નામ થાય છે. કયો રોગ રૂબેલા તરીકે પણ ઓળખાય છે? જર્મન ઓરીને રૂબેલા પણ કહે છે. કયો વાયરસ લસિકા ગ્રંથિઓને અસર કરે છે? ગાલપચોડિયાનો વાયરસ છે તે લસિકા ગ્રંથિઓને પણ અસર કરે છે. કયો વાયરસ ચિકનગુનિયાનું કારણ બને છે? આલ્ફા વાયરસ બને છે. શીતળાના વાયરસનું નામ શું છે?
વેરિઓલા વાયરસ છે. કયો વાયરસ યકૃત એટલે કે લીવરના સોજાનું કારણ બને છે? હેપેટાઇટિસ વાયરસ. ઇબોલા રોગ કયા વાયરસથી થાય છે? ઇબોલા વાયરસથી થાય છે. સાર્સનું પૂરું નામ શું છે? સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ પૂરું નામ થાય છે. ડેન્ગ્યુ કયા વાયરસથી થાય છે? ડેન્ગ્યુ વાયરસ દ્વારા તે ફેલાય છે, જેને ફ્લેવી વાયરસ પણ કહે છે. ઓરીનું નિવારણ કઈ રસીથી થાય છે? MMR. મિસલ્સ, મમ્સ એન્ડ રૂબેલા રસી. સ્વાઇન ફ્લૂ એટલે કે H1N1 કયા વાયરસથી ફેલાય છે? ઇન્ફ્લુએન્ઝા વાયરસથી ફેલાય છે. બર્ડ ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? H5N1 થી ફેલાય છે. HIV શરીરના કયા કોષોને નબળા પાડે છે? ટી લિમ્ફોસાઇટને તે નબળા પાડી દે છે. હર્પીસ રોગ કયા વાયરસથી થાય છે? હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા તે થાય છે. મેલેરિયા કયા પ્રોટોઝોઆથી થાય છે? પ્લાઝ્મોડિયમથી થાય છે. મેલેરિયાનું વાહક કયું છે? માદા એનાફિલિસ મચ્છર છે. આંતરડાના વિકાર એમિબિયાસિસનું કારણ કયું છે? એન્ટામીબા હિસ્ટોલાઇટિકા છે. કાલા આજાર કયા પ્રોટોઝોઆથી થાય છે? લેશમેનિયા ડોનોવાનીથી થાય છે. કયા રોગને કાળો તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે? કાલા આજારને કાળો તાવ કહે છે. નિંદ્રા રોગ કયા પ્રોટોઝોઆથી થાય છે? ટ્રાયપેનોસોમાથી થાય છે નિંદ્રા રોગ. નિંદ્રા રોગનું વાહક કયું છે? સીછી માખી છે. કયા પ્રોટોઝોઆથી થતો રોગ પાચન તંત્રને અસર કરે છે અને ઝાડાનું કારણ બને છે? તો અહીં જવાબ આવશે ઝિયાર્ડિયાસિસ. મેલેરિયામાં કયા અંગને અસર થાય છે? બરોળ અને યકૃતને અસર થાય છે. પાયોરિયા કયા પ્રોટોઝોઆથી થાય છે? એન્ટામીબા જિન્જીવાલિસથી થાય છે. દાદર કયા પ્રકારનો રોગ છે? ફૂગજન્ય રોગ છે દાદર. પગના નખ અને આંગળીઓ વચ્ચે થતો ચેપ કયા નામથી ઓળખાય છે? એથ્લીટ ફૂટના નામે ઓળખાય છે. કેન્ડીડાયાલિસિસ કઈ ફૂગથી થાય છે? કેન્ડિડા આલ્બિકન્સથી થાય છે. સામાન્ય રીતે કયા રોગમાં ચામડી પર સફેદ ડાઘ જોવા મળે છે? સ્પોરોટિકોસિસ રોગમાં જોવા મળે છે. કઈ ફૂગથી વાળ અને ચામડી પર ચેપ લાગે છે? માઇક્રોસ્પોરમ અને ટ્રાઇકોફાઇટોનથી ચામડી પર છે તે ચેપ લાગે છે, વાળ અને ચામડી પર. રસીકરણ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? શરીરને કૃત્રિમ સક્રિય રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે રસીકરણ, જેને આપણે વેક્સિનેશન પણ કહીએ છીએ. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 એપ્રિલના રોજ હોય છે. પાણીજન્ય રોગો અટકાવવા કયા પગલાં લેવા જોઈએ? પાણીને ઉકાળીને અથવા ક્લોરિનેશન દ્વારા શુદ્ધ કરવું જોઈએ. કયો રોગ પેટનો ટાઇફોઇડ તરીકે ઓળખાય છે? એ ટાઇફોઇડ રોગ છે. કયા રોગને રોગચાળો કહેવાય છે? જ્યારે કોઈ રોગ કોઈ એક ચોક્કસ વિસ્તારમાં ઝડપથી ફેલાય તેને. કયા રોગને મહામારી કહેવાય છે? જ્યારે કોઈ રોગ ઘણા દેશો અથવા ખંડોમાં ફેલાય ત્યારે, જેમ કે કોરોના વાયરસ હતો, તેને મહામારી કહી શકાય. ORSનું પૂરું નામ શું છે? ORS ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ORSનું પૂરું નામ થાય છે. કયો મચ્છર ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસનું વાહક છે? એડિસ એજિપ્ટી. શીતળાની રસીની શોધ કોણે કરી હતી? એડવર્ડ જેનરે કરી હતી. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? અલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. HIV નિદાન માટે કયો ટેસ્ટ થાય છે? એલિસા ટેસ્ટ થાય છે.
પેશાબના માર્ગનો ચેપ સામાન્ય રીતે કયા બેક્ટેરિયાથી થાય છે? ઈ કોલાઈ બેક્ટેરિયાથી થાય છે. મ્યુકોરમાઇકોસિસ કયા પ્રકારનો રોગ છે? ફૂગજન્ય રોગ છે જેને બ્લેક ફંગસ કહે છે. બાળકોને પોલિયોના ટીપા કયા કાર્યક્રમ હેઠળ આપવામાં આવે છે? પલ્સ પોલિયો કાર્યક્રમ હેઠળ. ક્ષય એટલે ટીબીના નિવારણ માટે કઈ રસી આપવામાં આવે છે? BCGની રસી. પાણી શુદ્ધિકરણ માટે કયા કેમિકલનો ઉપયોગ થાય છે? ક્લોરીનનો ઉપયોગ થાય છે. કયા બેક્ટેરિયાથી ફૂડ પોઈઝનિંગ થાય છે? સ્ટેફાઇલોકોકસ છે અને સાલ્મોનેલા છે. આ બે પ્રકારના બેક્ટેરિયાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. રક્તપિત્તના ઇલાજ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? MDT મલ્ટી ડ્રગ થેરાપીનો ઉપયોગ થાય છે રક્તપિત્ત એટલે કે લેપ્રસીના ઇલાજ માટે. કયો વાયરસ શિશુઓમાં ગંભીર ઝાડાનું કારણ બને છે? રોટા વાયરસ બને છે. જલભીતિ કયા રોગનું લક્ષણ છે? હાઇડ્રોફોબિયા. જલભીતિ એટલે પાણીથી ડર લાગે તે. હડકવા એટલે કે રેબિઝના રોગનું લક્ષણ છે. જેને હડકવા થયો હોય તેને પાણીથી ખૂબ જ ડર લાગે છે. કયો મચ્છર રાત્રે કરડે છે અને મેલેરિયા ફેલાવે છે? માદા એનોફિલિસ મચ્છર છે તે રાત્રે કરડે અને મેલેરિયા માટે તે જવાબદાર છે. કયો રોગ પર્વતીય તાવ તરીકે પણ ઓળખાય છે? માઉન્ટેન ફીવર જેને ટાઇફોઇડને કહે છે પર્વતીય તાવ. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ મુખ્યત્વે કયા બેક્ટેરિયાથી થાય છે? ગોનોરિયા અને ક્લેમિડિયાથી થાય છે. મગજને અસર કરતા કયા બેક્ટેરિયા છે? નિસેરિયા મેનિન્જાઇટિસ નામના બેક્ટેરિયા છે. ડેન્ગ્યુના લક્ષણો શું છે? ઊંચો તાવ આવે એટલે કે વધુ તાવ આવે, માથાનો દુખાવો થાય, સાંધામાં દુખાવો થાય અને પ્લેટલેટ્સમાં ઘટાડો હોય એટલે સમજવું કે ડેન્ગ્યુ છે. બેક્ટેરિયા સામે લડવા માટે કઈ દવાઓનો ઉપયોગ થાય છે? એન્ટીબાયોટિક્સનો ઉપયોગ થાય છે. વાયરસ સામે લડવા માટે કઈ દવાઓનો ઉપયોગ થાય છે? એન્ટીવાયરલ દવાઓનો ઉપયોગ થાય છે. ઓરિનો વાયરસ કયા પ્રકારનો છે? પેરામિક્સો વાયરસ છે. ઇન્ફ્લુએન્ઝા શરીરના કયા ભાગને અસર કરે છે? શ્વસન તંત્રને અસર કરે છે. કયો રોગ દૂષિત ખોરાક દ્વારા ફેલાય છે? કોલેરા અને ટાઇફોઇડ બંને દૂષિત ખોરાક દ્વારા પણ ફેલાય છે. ઝિકા વાયરસનું વાહક કયું છે? એડિસ મચ્છર છે જેના લીધે ઝિકા વાયરસ થાય છે. કયા રોગમાં ચેતાતંત્રમાં ગાંઠો જોવા મળે છે? રક્તપિત્ત એટલે કે લેપ્રસી. કયો રોગ જંતુના કરડવાથી ફેલાય છે? પ્લેગ ઉંદર દ્વારા અને મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે. હેપેટાઇટિસ બી કયા અંગને નુકસાન પહોંચાડે છે? યકૃત એટલે કે લીવરને નુકસાન પહોંચાડે છે. પોલિયો કઈ રીતે ફેલાય છે? દૂષિત ખોરાક અને પાણીથી પોલિયો છે તે ફેલાય છે. મેલેરિયા માટે કઈ દવા સૌથી વધુ વપરાય છે? ક્વિનાઇન અને આર્ટેમિસિન દવાઓ છે તે વપરાય છે મેલેરિયા માટે. કયો રોગ પાણીના છિદ્રોમાંથી ફેલાય છે? સિસ્ટોસોમિયાસિસ ફેલાય છે. બેક્ટેરિયાનું વર્ગીકરણ કયા આધારે કરવામાં આવે છે? તેમના આકાર અને ગ્રામ સ્ટેઇન પર છે તેના આધારે વર્ગીકરણ છે તે કરવામાં આવે છે. ટ્રેકોમા કયા અંગને અસર કરે છે? આંખને અસર કરતો આ રોગ છે. કયા રોગને કાળી ઉધરસ પણ કહેવાય છે? પર્ટુસિસને કાળી ઉધરસ કહે છે. રક્તસ્રાવ એટલે કે રક્તસ્રાવનો તાવ કયા વાયરસથી થાય છે? ઇબોલા વાયરસમાં થાય છે. ટીબી એટલે કે ક્ષયના બેક્ટેરિયા કયા અવયવોને અસર કરી શકે છે? ફેફસા, મગજ, હાડકાં અને કિડનીને અસર કરી શકે છે. ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી કયા રોગ ફેલાય છે? ઓરી, શીતળા, શરદી, ક્ષય, એ સિવાય કોરોના વગેરે. શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કયા રોગથી થાય છે? એઇડ્સ રોગમાં થાય છે. રોગોના અભ્યાસને શું કહેવાય છે?
પેથોલોજી કહે છે, રોગોનો અભ્યાસ પેથોલોજી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને તમને ખ્યાલ આવડે તમને આ પ્રશ્નોના જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે આની PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, શીતળાની રસીની શોધ કોણે કરી હતી? બીજો પ્રશ્ન, HIV નિદાન માટે કયો ટેસ્ટ થાય છે? અગત્યના પ્રશ્નો છે. ત્રીજો, ટ્રેકોમા રોગ કયા અંગને અસર કરે છે? ત્રણે ત્રણના કમેન્ટ બોક્સમાં ક્રમશઃ જવાબ આપી દેજો. ત્રણે ત્રણ અગત્યના પ્રશ્નો છે, વારંવાર પૂછાતા આ પ્રશ્નો છે. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.